વડોદરા શહેરના કોયલીથી ઉંડેરા રોડ ઉપર ગરમી વધતા ડામર પીગળવા લાગ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જે વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે। માર્ગ પર ડામર નરમ બની જતા વાહનોના ટાયર ચોંટવાના અને સ્કીડ થવાના બનાવવાની શક્યતા વધતી જણાઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નબળી ગુણવત્તાનું કામ, વધારે પડતો ડામર તથા ભારે ટ્રાફિકના કારણે રોડની હાલત ખરાબ બની રહી છે। દિવસ દરમિયાન તાપમાન વધતા રોડની સપાટી વધુ નરમ થઈ જાય છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિને કારણે અકસ્માતનો ભય, વાહન ચાલકોને નુકસાન અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ વધુ જોખમી બન્યો છે। સ્થાનિક રહીશો દ્વારા તંત્ર અને કોર્પોરેશન સમક્ષ તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી રહી છે, જેથી ઉનાળાની સિઝન વધુ તેજ બનતા પહેલા રોડની સ્થિતિ સુધારી શકાય અને કોઈ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય। હજી ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલાં જોઈ શકો છો કે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે। આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે। વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી। હવે ત્યાં બધું પડ્યો નથી, એ પહેલાં ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે। સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે। વડોદરા શહેરમાં ક્યાંક બીજા રોડ પર પણ ડામર ઓગળ્યો છે તો તમામ રોડની તપાસ વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કરે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ સુધી કરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।